જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ પરખ. મિત્રો, માણસના જીવનમાં વિવિધ ચડ ઉતાર આવતા હોય છે. માણસનું જીવન એટલે સંઘર્ષનું જીવન. માણસનું જીવન એટલે મંથન કરવાનું જીવન. માણસનું જીવન એટલે ડગલે પગલે ઉતાર ચઢાવનું જીવન. મિત્રો, આવા જીવનની અંદર જ્યારે માણસ સતત પોતાના કામની અંદર, આજીવિકાની અંદર, વ્યવહારિક કામની અંદર, પ્રસંગપાત જીવનની અંદર, આમાં માણસ પોતાને આગળ વધતો રહેલો જ છે, જીવન વ્યતીત કરતો રહેલો છે. પણ માણસના જીવનની અંદર ક્યાં શું થયું, કેટલું મેળવ્યું, કેટલું ગુમાવ્યું, કેટલું જીવનની અંદર સંબંધોમાં કેળવ્યું, કેટલુંક પરિવાર માટે કર્યું, કેટલુંક સમાજ માટે, કેટલુંક અન્ય સમાજ માટે કર્યું. આમાં માણસ સતત ઓતપ્રોત થયેલો અને પોતાનું જીવન આગળ ધપાવતો રહેલો છે. પરંતુ જ્યારે માણસના જીવનમાં કોઈ એવી ઘટના ઘટે છે, માણસના જીવનની અંદર પોતાના જીવનમાં કઈ જરૂર છે, સર્વત્રના માટે, સર્વત્ર સમાજ માટે, સર્વત્ર સમાજના લોકો માટે, પોતાના સમાજ માટે, પરિવાર માટે રાત દિવસ તમતોડ મહેનત કરતો માણસ, બુદ્ધિથી, વિચારથી, કૃતિથી, સર્વ પ્રકારે જે થતું કાર્ય કરતો રહેલો માણસ જીવનમાં પોતાને ખરેખર ઉતાર ચઢાવની જિંદગી ચાલુ થાય છે. પોતે આપેલો સમય, પોતે આપેલી બુદ્ધિ, પોતે આપેલું વિત્ત, આ જે વપરાયું છે એ માણસની પાસે જ્યારે માણસ કોઈ પણ પ્રકારનું કઈ વસ્તુ કે કોઈ બુદ્ધિથી, કોઈ વિત્તથી, કોઈ પણ જ્યારે એ સમસ્યા સર્જાય અને જ્યારે એ માણસ એની અંદર જ્યારે સામનો માણસ એનવટ ન થાય, જરૂર પડે ઉભો ન રહે, ત્યારે માણસ પરખ ની અંદર અટવાઈ જાય છે. માણસ પરખ કરે છે, ખરી પરખ થાય છે. પરખ એટલે ઓળખ. મિત્રો, જ્યારે માણસ પરખમાં અટવાય છે ને, ત્યારે પોતાનું વિતાવેલું સમગ્ર જીવન જ્યાં સમજણ આવી, જ્યારથી માણસ કામે લાગ્યો, જ્યારે સંસારની અંદર પોતે કંઈક વિચારતો થયો, એ સમગ્ર જીવનની પિક્ચરની ફિલ્મ પોતાના મગજમાં દોડવા માંડે છે. પરખ કરી, પરખથી શું પામ્યો, પરખથી શું ગુમાવ્યો, પરખથી મને શું મળ્યું, પરખથી મારા જીવનમાં શું ફેરફાર થયો. અરે ખરી પરખ થઈ, ખોટી પરખ થઈ, આમાં માણા સતત ગોથા મારવા માંડે છે. અમુક વખતે વિચારની શક્તિ બંધ થઈ જાય છે, આઘાત લાગે છે. કેની પરખ કેવી કરી અને કેવી થઈ એના લેખા જોખા થાય છે. અરે પરખ આવી કરીને અણધારી નીકળી, આની અંદર માણસ સતત એટલો વિચારમાં ડૂબી જાય છે ને મિત્રો, કે જીવનની ઘડી જાણે થંભી ગઈ હોય ને, પ્રાણ છે કે નહીં એ વિચારતો માણસ થઈ જાય છે. પરખ પામેલો માણસ પસ્તાવા માંડે છે
ક્યાંક હરખાવા માંડે છે, ક્યાંક પોતાનું જીવન વ્યર્થ કરી નાખ્યું એવું લાગે છે, તો ક્યાંક ધન્યતા અનુભવે છે. પરંતુ પોતિકાની જ્યારે પરખ થાય છે ને, પોતિકા કઈ અને જે પોતે જેના ઉપર પરખ કરી હતી ને એ જે પરખ ઉલટી નીકળે છે ને, ત્યારે માણસ ચાલુ પોતાની જાત ઉપર વિશ્વાસ ઉડી જાય છે. આહાહા, માણસ વિચારતો થઈ જાય પોતિકા કોણ અને પારખા કોણ, આ સમાજની અંદર આપણો કોણ અને અડગો કોણ. માણસના જીવનમાં જ્યારે એવી ઘાતક પ્રહાર થાય છે ને, ત્યારે માણસ છે ને ખરી પરખને પારખી જાય છે. માણસનો મોહ ઉડી જાય છે, માણસનો મોહનો ત્યાગ થઈ જાય છે. મારું મારું કરીને મરવા વાળો માણસ પરખ જ્યારે પામે છે ત્યારે પોતાનો પારકો નીકળે છે અને પારકો પોતાનો નીકળે છે. મિત્રો, વિધિના વિધાન અકળ છે, એમાં બાંધછોડ ન થાય એમ એ પારખી પણ ન શકાય. જીવનની અંદર જે ન ધાર્યું હોય એવું થાય. જીવનની અંદર પરખ જ્યારે થાય ને, ત્યારે એવી પરખ અણધારી થાય ને, ત્યારે ઘડીક તો એમ થઈ જાય કે આ પ્રાણનું પંખીડું ઉડી નહીં જાય ને. હવે સંબંધો સાચવતા કરતા જિંદગીને હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી નાખ્યું, પણ સાલું ઝાડવું જે રોપ્યું એ ઉછરી અને છાંયડો નો આપ્યો. અમે તો ઝાડવું વાવીને પણ, અમે તો આંબો વાવીને પણ કેરી તો ન મળી, પણ સાલો છાંયડો ન મળ્યો. આટલું જીવન પોતાનું જાણી પરખ કરી અને જે માણસ રાત દિવસ પછી મિત્ર વર્ગ હોય, પરિવાર હોય, કુટુંબ હોય, સમાજ હોય, અન્ય સમાજ હોય, અને મારી પોતાની પરખ જ્યારે પારકી નીકળે ને, ત્યારે માણસ ને આઘાત લાગે છે. માણસ સંપૂર્ણ પરખ પામી જાય છે ને, ત્યારે માણસ કોઈ ગુરુ જ્ઞાની હોય કે મહાસંત હોય કે ભગવાન હોય, ઉપદેશની જરૂર નથી રહેતી. માણા ભગવાનને ગીતા સમજાવવાની જરૂર નથી રહેતી. એમને બધો મોહ છૂટી જાય છે. આહાહા, પરખ થઈ ગઈ. કેવું ધાર્યું તું અને કેવી પરખ થઈ. એટલે મિત્ર, જીવનની અંદર કહેવાનો અર્થ એ છે કે માણસ જ્યારે મારું કરીને મરે છે ને, એ તો અંત કાળે જ્યારે પરખ થાય છે ને, ત્યારે ખબર પડે છે. હિરલા હિરણમાં ઓરાઈને અને પછી જેના ઘણ જેવા ઘા થાય ને, ત્યારે મિત્રો પરખ થાય છે કે આમાં ફટકિયા છે કે હિરલા છે. ફટાફટ ફૂટી અને વેર વિખેર થઈ જાય છે, ભાગી જાય છે. પોતીકું જાણ્યું પરખ કરી એ તમારી પાસે ઉભો નથી રહેતો. મિત્રો, ખરેખર પરખ તમારા જેવા દિવસો આવે ને ત્યારે જ થાય છે. અને એ દિવસોમાં તમે પરખ પામો છો ને જ્યારે, ત્યારે તમને સર્વત્ર મોહ છૂટી જાય છે અને એક ઈશ્વરીય પરખ સાચી થઈ જાય છે. અને
કહેવાય છે કે માણસ છે ને વૈરાગી બની જાય છે, માણસ પ્રભુમય બની જાય છે, માણસ સર્વત્રનો બની જાય છે. કારણ કે જીવનની ખરી પરખ થઈ ગઈ હોય છે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરી અને મને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.